સુરત શહેરમાં આન બાન અને શાન સાથે રંગબેરંગી કલાત્મક ભવ્ય તાજિયાઓનો જુલુસ નીકળ્યો. મુસ્લિમ મહિનાનો પવિત્ર મહિનો મોહરમ મહિનો ચાલી રહ્યો છે અને મોહરમ મહિનાની મુસલમાની 10મી તારીખે એટલે કે આશુરાના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં ભવ્ય તરીકે મોહરમની 10મી તારીખે તાજિયાનો જુલુસ કાઢવામાં આવ્યો. ભાગલ 4 રસ્તા ખાતે કોમી એકતા જોવા મળી, જેમાં સુરતના દરેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, માજી મેયર કાદિર પીરજાદા, ભાજપના પ્રમુખ પરેશ પટેલ, સુરત મેયર દક્ષેશ મેવાણી, MLA અરવિંદ રાણા, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, તમામ ઉચ્ચ પોલીસના અધિકારીઓ, ACP, DCP સહિત તાજિયા કમિટીના મેમ્બરો, સુરતના મહાનુભાવો એક સાથે એક મંચ પર જોવા મળ્યા અને આ મંચ ઉપર કોમી એકતા જોવા મળી, જેમાં એકબીજાનું સ્વાગત કરવામાં આવ્યું અને તાજિયા કમિટી દ્વારા મહાનુભાવોના હસ્તે સૌથી શ્રેષ્ઠ આકૃતિવાળા અદ્ભુત તાજિયાઓને ટ્રોફી આપવામાં આવી. તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિત આવેલ તમામ નેતાઓએ અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાજિયાનો તહેવાર મોહરમ અમન, ચેન અને શાંતિથી ઉજવાય તેવી શુભકામનાઓ પણ આપી અને ધામધૂમથી તાજિયાઓનો જુલુસ નીકળ્યો. રંગબેરંગી લાઇટોવાળા કલાત્મક સજાવટ સાથે અલગ અલગ થીમોથી ભરપૂર બનેલા અદ્ભુત તાજિયાઓને જોઈને સુરતવાસીઓ પર મંત્રમુગ્ધ થઈ ગયા. સમગ્ર રસ્તાઓ જેમ કે ભાગલ, છોટા બજાર, ચોક બજાર, વરિયાળી બજાર, વેડ રોડ સુધી ધામધૂમથી તાજિયાનો જુલુસ નીકળ્યો અને આટલા સરસ મીનાકરીવાળા સુંદર તાજિયાઓ જોવા લોકો પણ ઉમટી પડ્યા હતા. સાથે લોકોએ શરબત, આઈસ્ક્રીમ, મીઠાઈઓ, બિસ્કિટ, ચોકલેટ, કેકની ન્યાસ પર ઇમામ હસન હુસેન અને કરબલાની યાદમાં વેચી. તો સાથે સમગ્ર જુલુસમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.